પર ગ્રાહકના ભોજનમાં નીકળી જીવાત। ગ્રાહકના ઢોસા અને સાંભારમાં કેટલીક ઈયળો ફરતી દેખાઈ। વાઘોડિયા આજવા રોડ પર ગણેશ ફેન્સી ઢોસા આઉટલેટની આ ઘટના છે। ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરીને કિટલી બદલાવી। સાંભારની કિટલીમાં ઈયળ નીકળતા ગ્રાહક પરત ફર્યા। મહત્વનું છે કે વડોદરામાં અગાઉ પણ ગ્રાહકોના ભોજન અને ખાણીપીણીની વસ્તુઓમાં અવારનવાર જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ફરી એકવાર ઢોસા અને સાંભારમાં ઈયળો જોવા મળી। આ સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। અનેક અહેવાલો અને તંત્રની કાર્યવાહી બાદ પણ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, ત્યારે તંત્ર વધુ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। અમારા સંવાદદાતા પ્રશાંત આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। પ્રશાંત, માહિતી। બિલકુલ જી, જે રીતના વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં અવારનવાર અનેક રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે ગત મોડી રાતે શનિવાર હોવાથી જે વાઘોડિયા રોડ ઉપર શ્રી ગણેશ ઢોસા આવેલા છે ત્યાં મોટી માત્રામાં લોકો જમવા માટે ગયા હતા, ઢોસાની મજા માણવા ગયા હતા। ત્યારે એક ગ્રાહકે પરિવાર સાથે ત્યાં ઢોસાની લિજ્જત માણવા ગયા હતા। તે વખતે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો અને જેવો ટેબલ ઉપર આવ્યો ત્યારે જે ઢોસાના સંભારની કિટલી હતી એ કિટલીની અંદર જ જીવાતો જે હતી, ઈયળો જીવતી દેખાઈ આવતા ગ્રાહકે આ અંગે મેનેજરને ફરિયાદ કરતા મેનેજરે તરત જ આ કિટલી બદલી નાખી હતી। ત્યારે જીવાતો જે રીતના ઈયળો જે રીતના નીકળી કિટલીમાં જોઈ અને ગ્રાહકે આ જે ઢોસા હતા એ ખાવાનું ટાળ્યું હતું અને ત્યાંથી જતા રહ્યા હતા। પરંતુ કહી શકાય કે વડોદરામાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ વડોદરા મહાનગરપાલિકા જે આરોગ્ય વિભાગ છે, ખોરાક શાખા છે, તે જાગૃત થયું નથી અને એમની આ કામગીરી જે છે એની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ પ્રશાંત, તો જરૂરી એ પણ છે કે આ પ્રકારના એકમો કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે એમની સામે પણ યોગ્ય કાર્યવાહી થાય।